નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરળ ગુજરાતી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નવી આવેલ ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેની પ્રવૃત્તિ નંબર 9 પક્ષી જગત વિશે સરળ સમજૂતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 9 પક્ષી જગત. તમે તમારી શાળા, ઘર, ગામ કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા ટીવી મોબાઈલ પર પણ સતત વિવિધ પક્ષીઓને જોતા જશો. કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પક્ષીઓને જોયા હશે. આ પક્ષીઓના નામ પણ તમને યાદ હશે. અહીં માગ્યા મુજબ તમારે આ પક્ષીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે. તમારા ગામના સ્થાનિક સિવાયના પક્ષીઓ વિશે પણ જો માહિતી મળે તો લખી શકાય. અહીં ક્રમ, પક્ષીનું નામ, તેનો પરિચય જેમ કે રંગ, કદ, તેનો ખોરાક, અવાજ, રહેઠાણ જેવી વિવિધ બાબતોની માહિતી મેળવી નોંધ કરો. પ્રથમ કબૂતર. રંગ રાખોડી રંગ, કદ મધ્યમ, ખોરાક દાણા, કીટકો ખાય છે, અવાજ કૂ 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 કરે છે. રહેઠાણ વાવરા, કુવા, વીજળીના વાયરો વગેરે. 2. ચકલી. રંગ કાળો અને સફેદ, કદ નાનું, ખોરાક દાણા, કીટકો ખાય છે, અવાજ ચી ચી કરે છે. રહેઠાણ ઘરોમાં, ફોટા કે છબીની પાછળ માળો બનાવે છે. કાગડો. રંગ કાળો, કદ મોટું, ખોરાક સર્વપક્ષી, અવાજ કા કા અવાજ કરે છે. રહેઠાણ વૃક્ષો પર માળો બનાવે છે. ગરુડ. રંગ ખાટો કથ્થઈ, કદ વિશાળકાય પક્ષી, ખોરાક માછલી, સર્પ, ઉંદર, અવાજ ઊંચા અવાજમાં કીકી કરે છે. રહેઠાણ પર્વતીય વિસ્તારમાં રહે છે. 5. હંસ. રંગ સફેદ, કદ મોટું પક્ષી, ખોરાક જળકુંભી માછલી, અવાજ ગાજવીજ વાળો અવાજ કરે છે. રહેઠાણ પાણીમાં રહે છે. બતક. રંગ સફેદ, કાળા અથવા બદામી રંગનું પક્ષી, કદ મોટું, ખોરાક જળકુંભી માછલી, અવાજ ક્વાક ક્વાક અવાજ કરે છે. રહેઠાણ પાણીમાં રહે છે. 7. પોપટ. રંગ રંગબેરંગી પીંછા, કદ મધ્યમ કદ, ખોરાક બીજ ફળો ખાય છે, અવાજ માણસના અવાજની કોપી કરી શકે છે. રહેઠાણ ગરમ પ્રદેશોમાં રહે છે. 8. બુલબુલ. રંગ કાળો સફેદ લાલ, કદ નાનું, ખોરાક ફળો અને કીડો ખાય છે, અવાજ મીઠો સંગીતમય અવાજ કરે છે. રહેઠાણ બાગો ઝાડ વસાહતમાં રહે છે. 9. મોર. રંગ વાદળી અને રંગબેરંગી, કદ વિશાળ કદનું, અવાજ ટેવ ટેવ. રહેઠાણ જંગલો બાગોમાં જોવા મળે છે. અહીં આ પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.